रामाय रामभद्राय रामचंद्राय वेद से रघुनाथाय नाथाय सीताय पतये नमः। गजाननं भूतगणाधिसेव्यं कपितजम्बू फलचारभक्षणं उमासुतं शोकविनाशकारकं विना नमामि विघ्नेश्वरपादपङ्कजम्। आस्था फाउंडेशन भवानी बिल्डर एवं भूपेंद्र सिंह चावड़ा पंचम समूह लग्न निमित्ते आज संतों सभा एकत्रित थई है। ये संतों में परम पूज्य महामंडलेश्वर श्री पालिया यज्ञाना महंत श्री उमा बा निर्मला बा और संतों महंतों श्री जनक साहिब श्री भैलू बापू और आगेवान समाजना अतिथियों ने वच्चे अपने आज आ दीकरीओं ने समूह लग्न निमित्ते जे एमने वस्त्र चुंदा चोड़ी आपवा में आवे ये संतों ने हाथ द्वारा संतों ने सानिध्य द्वारा एमने राम छापा में आवे से। तो आ आयोजन ना जी आयोजक छे एमने भगवती माँ गणपति जी महाराज समर्थ शक्ति और समर्थता आपे जे कार करी रहा छे एमने खूब खूब बिरदावलीए खूब खूब याद करिए। कारण कि आ संसार जगत में पोताना काम करवा वाला तो घना होय पण इस प्रकार के सामाजिक कार जी कार करवा वाला धर्म कार करवा वाला ये कोक मानस होय छे। ये मानस ने याद करो जोईए। मानस ने भगवान से प्रार्थना करो जी के दीर्घायु थाय शक्तिवान बने धैर्यवान बने धर्मवान बने और समाज में उपयोगी थता रहे ये आशीर्वाद के साथ जय श्री પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં આજે હાજર રહીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું। અને આમ તો આપ સૌ જાણો છો એમ કે જન્મથી મૃત્યુ સુધીના આપણા જે 16 સંસ્કાર સનાતન ધર્મમાં છે એમાં લગ્ન સંસ્કારનું એક બહુ ઊંચું મહત્વ છે। અને આજકાલ પશ્ચિમના અનુકરણમાં એ આપણે થોડું ભૂલતા જઈએ છીએ। એટલે આવા સમૂહ લગ્ન થાય અને આમાં વધુ ને વધુ લોકો જોડાય એ ખૂબ મહત્વનું છે। અને આટલા બધા 5 વર્ષથી 100 ઉપર કન્યાઓનું સમૂહ લગ્નમાં કન્યાદાન દેવાય છે એ જાણીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું। અને પરમાત્મા શ્રી રાઘવેન્દ્ર સરકારને મેઘલાનાથને પ્રાર્થના કરું કે દરેક યુગલને ઢાકર સુખ શાંતિ સંપત્તિ અને સંતતિ ભરપૂર આપે એવા જ આશીર્વાદ। અને બીજું એક તમને બધાને આજ મોકો મળ્યો છે કહેવાનું ત્યારે હું કહીશ કે આપણા સનાતન ધર્મમાં જે ચાંદલાનું છે એ બહુ મહત્વ છે। અને મને એ તમને બધાને જોઈને એક આનંદની વાત એ છે કે હું ખુશ થઈ કે બધાએ ચૂંદડી દુપટ્ટા ઓઢેલા છે એ આપણે ભૂલતા જઈએ છીએ। એટલે આજે એક નમ્ર વિનંતી પણ કરું છું કે સાડી પહેરે એ તો સારું જ છે આપણો પહેરવેશ છે પણ ડ્રેસ પહેરો એમાંય કોઈ ખરાબી નથી પણ દુપટ્ટા વગર ઘરની બહાર કોઈ દીકરી ન નીકળે એ મારો એક આગ્રહ છે। આપણી સંસ્કૃતમાં કે ગુજરાતીમાં કહીએ તો એને લજ્જા વસ્ત્ર કહેવામાં આવે છે। એટલે દુપટ્ટો હવે આપણે ફેશનમાં મૂકતા ગયા છીએ ચાંદલો છોડતા ગયા છીએ એ આપણે સનાતન ધર્મથી દૂર થતા ગયા છીએ। એટલે આપણે અત્યારના સમયમાં બહુ જરૂરી છે કે આપણે આપણા સનાતનના ચિહ્નોથી દૂર ન થઈએ એમાં આપણે શરમ ન અનુભવીએ એવી ફેશન ન કરવી જોઈએ કે જેનાથી આપણે સનાતન ધર્મથી દૂર થતા જઈએ। અત્યારે બધાએ ચાંદલો કરેલો જ હતો પણ અત્યારે કંકુનો ચાંદલો કર્યો તો બધી દીકરીઓ કેવી રૂપાળી લાગે છે। ફરીથી ઠાકરને એ જ વિનંતી કરું કે આપ સૌ સુખી રહો સંપન્ન રહો અને સનાતન ધર્મથી જોડેલા રહો એ રીતે આપણું જીવન વિતાવો કે સનાતન ધર્મને વધારે ને વધારે આપણે ઉપયોગી થઈ શકીએ એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે। નમસ્તે 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 નમઃ। પૂજ્ય મહામંડલેશ્વર પતિ કપાલંબદાસ બાપુના ચરણોમાં વંદન। પૂજ્ય મહામંડલેશ્વર પીળાનાથની જગ્યામાંથી પધારેલા નિર્મળાબાના ચરણોમાં કોટી કોટી વંદન। મહામંડલેશ્વર જનક શ્રી સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। બગડથી પધારેલા
બાપુના ચરણોમાં વંદન. સૌ સંતો, મહંતો, ભાઈઓ અને બહેનો, આ પાંચમા સમૂહ લગ્ન નિમિત્તે આજ બધા જ ભેગા થયા છે. એમાં પહેલા તો ઉપેન્દ્રસિંહને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે જરૂરિયાતમંદ દીકરીઓને આવા ખૂબ સમૂહ લગ્નમાં જરૂરિયાત બધી જ પૂર્ણ કરતા, જે પોતે ઘરે પણ આવા લગ્ન ન કરી શકે એવા લગ્ન કરે છે અને બધી જ દીકરીઓના આશીર્વાદ એમને મળે એવી માં મોગલને અને ભગવાનને પ્રાર્થના કરું કે આવાના ધાર્મિક કાર્ય કરતા રહો અને સદાય માં ભગવતી તમારી માથે કૃપા રહે એવી જ માના ચરણોમાં પ્રાર્થના. જય ભવાની. परम पूज्य महामंडलेश्वर 1008 पालिया धाम निर्मलाबा, परम पूज्य नागनेश पतित पावनदास बापू, परम पूज्य 1008 धनक्षी बापू, भक्तभूषण विक्रम बापू, पालिया जग्यानम भैलू बापू તેમજ समस्त मंतस्थ साधु संतो महानुभावों पधारेल दरेक भाईओ बहनों दीकरी बाओ दीकराओ समस्त ने आवकारीए छीए. आज रोज दरेक दीकरी बाने चणिया चोली, उपरणी, मोड़िया चुंदड़ी તેમજ કરિયાવર પાસ આજે આપવામાં આવવાના છે. દરેક દીકરા દીકરીઓને આજે લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે વહેલા બોલાયેલા છે અને દરેકને આજે તલાટી શ્રીઓની ટીમ તૈયાર છે. એમને લગ્ન નોંધણી માટે દીકરા અને દીકરી બા બંનેના જે પણ ડોક્યુમેન્ટ જોઈએ વેરિફિકેશન કરવામાં આવે છે, જેથી કરી સમસ્ત લગ્ન આપણે ઉજવી રહ્યા હોય અને અમારી એવી ગણતરી છે પહેલો બાપુ કે તે દિવસે લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ આપી દઈએ, કોઈ પણને તકલીફ ના પડે. અને અમે તો જોતા આવ્યા છીએ અને મારું પોતાનું ઉદાહરણ લઉં તો તમને બધાને સર્ટિફિકેટ મળી જાય છે, મને હજી લગ્નનું સર્ટિફિકેટ નથી મળતું. જે ટાઈમે લગ્ન કર્યા હતા ગોરબા નથી, ગોરબા હતા નગરપાલિકા નથી, નગરપાલિકા હતા કાંઈ કોને કર્યા હતા, એટલે હું એમ નામ છું તમને બધાને મળી જાય છે. એટલે આવો ભાગ્ય છે અને અમારથી શક્ય હશે એટલી બધી મહેનત કરશું. વ્યવસ્થાના ભાગરૂપે આવી જ રીતે આપ સહકાર આપતા રહેશો અને સાધુ સંતોનો આવી જ રીતે આશીર્વાદ સદા અમારા ઉપર વરસતા રહે એવી અભ્યર્થના સાથે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.